everybody. हेलो गैस, तो फरीथी स्वागत है तमारो एक नवा कस्टम वीडियो में। तो जो कोण जीते से आगे हाल पहला ते 1 टप आपी दीधो से आपणे जोरदार। तो बीजो 1 टप आपी दीधो से। एसी एटी आज जोरदार हाले है। एक बंदो हुकम बनेलो है तो एने मारवानुं कुछ चालो तीजो 1 टप। तो एस मारवा दे तो सारूं छे, आपणो भाईबंध ज छे। तो क्वेश्चन આપણે એટલે રાખ્યો છે કેમ કે હેકર નથી, એનું ગેમ પ્લે એવું છે અને ગ્લિચ થઈ ગયું હતું એના કારણે તો એ ભાઈબંધ થઈ ગયો આપણો। અને તમારે એનો વિડીયો જોવો હોય તો એ કહેજો તો આપણે બતાવી દઈશું। ગ્લિચ થતું હેકર વેકર છે એની, તો છેલ્લે સુધી બન્યા રહેજો આ વિડીયોમાં। તો આપણે યસ મારી દીધું છે, મોડબાજી કરી લીધી છે થોડીક। તો જોઈ બીજા રાઉન્ડ શું Restored થાય EP છે। for everybody. Sources here. Resources here. તો જોઈએ બીજા રાઉન્ડમાં શું થાય છે। આપણે બીજું રાઉન્ડ કાઢવાની ફૂલ કોશિશ કરશું આપણે, જો કે આપણા ભેરું કરશે જ તે। તો ગોસ્ટ આઈને ઊભો રહી ગયો હે, હું છું એને કંઈ ખબર નહીં। તો આપણે પહેલાં જઈશું મારવા, દેખાતો નથી બંદો એક અહીંથી 1 ટપ આપી દે તો એકને નોક કર્યો છે આપણે એની મતલબમાં આપણા ફેરવીએ। તો હાલો આપણે સામો કોક છે પીળા જર્સી વાળો બંદો, 1 ટપ કેમ મળતો નથી। જાડી જા 1 ટપ પડતો નથી ગયો, આપણે નો માર નાખે તારો। હાલો તો આપણે 1 ટપ આવી દીધો છે ફાઇનલી। 20 ગોળી મારી ત્યારે 1 ટપ પડ્યો પણ આપણે ફૂલ ડેમેજ કરી દીધો છે। તો પાછળ લેવા આપણને ખબર નહોતી, એમાં આપણે ડેમેજ થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં। હાલો આપણે મેડિકેટ મારી લઈશું પહેલાં। અહીંયા બંધો હતો કેટલામાં નહીં, અહીંયા છે। હાલો તો અહીંયા બી એવું લાગ્યું। હાલો તો 1 ટપ આપણે એમ બોર્ડ બાજી કરી નાખશું થોડીક। તો 2 રાઉન્ડ આપણે કાઢી નાખ્યા છે। ચાલો આપણે મારવા જઈશું હવે। કોણ છે આટલું ઓલો આરબી રાજા છે, બોટ છે તીરી કરતો હોય। તો હાલો આપણને પાછો પીળી જર્સી વાળો દેખાઈ ગયો છે, આપણે 1 ટપ મારશું। હાલો તો 1 ટપ મારી દીધો છે, એટલે ફૂલ કોશિશ કરશું જીતો હું થાય આગળ જોઈજો। તો આપણા બંદાને મોટબાજી દેખાડતા લાગે એવું લાગે છે મને। તો આપણે સેટિંગમાં થોડુંક હલી જાય છે, એ આપણે હરખું કરતા આવશું પહેલાં, પણ બંદો આપણી મારશે મને નથી લાગતો આપણે કાઢી રાઉન્ડ, કેમ કે સેન્સિટિવિટીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયેલો છે। આપણે કટ્ટાને એડ અડતા નથી, તો આપણે સેન્સિટિવિટી પણ સારી કરી નાખશું। જો તો આપણને મારી ગયા છે। હાલો તો એક રાઉન્ડ કાઢી નાખ્યું હોય, વાંધો નહીં। Good job. Restored EP for everybody. ફૂલ ટ્રાય કરશું આપણે જીતવાની, હું થાય આગળ જોઈજો તમે।
અહીંયા ગ્લુવલ હું લાવ નાખ્યું બોટ જે તોડવું પડશે આપણે ગ્લુવલ આરબી દાદા આવ બોટી હોય એક નંબરનો એટલે ગ્લુવલમાં અહીંયા નાખવાનું તો હાલે અહીંયા બંદા રશ મારી દીધું છે હાલો વન ટેપ મારવાની કોશિશ કરશું હાલો અહીં પતી જાય છે આપણે વન ટેપ તો મારશું જ છે એકાદ અને 4માંથી પણ જોઈ શું થાય છે આગળ તો એક નોક થઈ ગયો છે હવે તો એક વન ટેપ સાગર બોસને વન ટેપ પડી ગયો છે આપણો તો આ રિવાઈ કેમ કે બોટિયા હાલો તો એક પડી ગયો છે બીજાને વન ટેપ રિવાઈ કેમ કર્યો તો આપણે મારવાની કોશિશ કરશું ઠીક છે મારશું આપણે એને રિવાઈ જેવા ખાવા નથી દેવાનું હાલો તો નોક આપણે ફાઇનલી 3 બંદાને નોક કર્યા છે તો એક બંદો હજી વધેલો છે આપણે એસ કરવાની ટ્રાય મારશું જો આપણે બંદા મારી દઈએ એસ કરવાનું સપનું જ રહી ગયું આપણું પણ વાંધો નહીં હાલો ઇમોટ બાજી કરી દેવી થોડીક આપણે જો ઇમોટ બાજી કરે છે આપણો ભાઈબંધ જો તમે ફાઇનલી ઇમોટ બાજીમાં પહેલો નંબર આવે બધાને જો તમે ઇમોટ કેમ લાગે બાકી ઇમોટમાં પહેલો નંબર આવે અમારી સ્કોડનો આખો વાંધો નહીં એક બંદો આપણી સામું છે તેને આપણે મારવાની ટ્રાય કરશું એ રીતે વન ટેપ જ મારશું આપણે એ સીટીનું પણ ટ્રાય મારશું શું થાય ફાઇનલી વન ટેપ પડી ગયો છે વાંધો નહીં હાલો એક બંદો અહીંયા આવી ગયો છે વાંધો નહીં આપણને નોક કર્યો છે માફિયાએ એનો બદલો આપણે લઈશું આગલી ગેમમાં એટલે આગલી ગેમમાં મતલબ આગલા રાઉન્ડમાં તો જો આપણો આ બંદો કેવું ક્રમે છે કાંઈ બને જ છે આપણો એનું નામ છે કિશન તો વન ટેપ આપી દીધો વન ટેપનો એરશોટ તો મારી દીધો તો જોયું શું થાય છે નોક કરી નાખ્યો હાલો નોક કરી નાખ્યો છે ઇમોટ બીમોટ બતાવી દઈશે હવે મને ખબર હોય ને મારા ફેર હવે બોટિયા માર તો હાસો માનું લે માર લે પણ જોયું શું થાય છે આગળ વન ટેપ મારવાની કોશિશ હાલે છે અહીંયા જોયું શું થાય છે અડાડે છે કે નહીં વન ટેપ હાલો તો એક ગોળી ગઈ છે ખાલી એની ફરીને જાય છે હવે વન ટેપ મારવાની કોશિશમાં મૂકી દીધી છે ભાઈ એથી અને જોયું શું થાય છે હા ચાલો ભાઈ મરી ગયો છે આપણો બંદો ટીમને માફે બેથી ડેમેજ કરીને બેથી મારી નાખ્યો છે આપણો બંદાને પણ જોયું હવે આપણે કટ્ટાની સેન્સિટિવિટી હરકી કરી છે હવે તો જોવી એડબેડ અડે છે કે નહીં કરતા છીએ ટુ શોટ તો આપણો ફેરવેટ છે તમને ખબર જ હશે અમારા વિડીયો જોતા છે પણ જોયું શું થાય છે ટુ શોટ દગો દે છે કે હાલે છે તો બને રહેજો છેલ્લા સુધીનો વિડીયો જોજો મારો મજા આવશે તમને ફૂલ મારવાની કોશિશ કરશું પાછો માફી આપણી સામે આવી ગયો છે આપણે જોરને મારો આપણને ડેમેજ કર્યો જરીક આપણે અહીંયા રિપીટ કિટ મારી દેવી હવે છો આપણે તે ફરી આપણે થોડીક બોટિયાપંથી શરૂ કરશું કેમ કે એ બધા બોટિયાપંથી કરે છે ફાઇનલી હાલો અહીંયા એક કંઈ બંદો છે નહીં તો આગળ આપણે થોડાક જઈશું અહીંયા મને બંદો દેખાય છે તેને મારશું આપણે એટલે તેને વન ટેપ પડી ગયો છે માફિયાને વન ટેપ પડી ગયો છે તો આપણે બદલો લેવાઈ ગયો આપણો અહીંયા તો બીજો બંદો આવી ગયો છે તો બંને કોણ આપણને નામ બાજુ નથી તો હાલો તો વન ટેપ આપી દીધો સાગર બોસ હતો એ જોઈ શકો છો આપણે એસીટીના વન ટેપ કેમ અડે છે એટલી મજા તો આવશે તમને વિડીયોમાં જીતવી તો હારી તો મજા નહીં આવે તમને આગળ જોવો તમે પણ એસીટીના વન ટેપ જોઈને તમને મજા તો આવશે જ તે કેમ કે આપણે એસીટી આજે જોરદાર હાલે છે આ ઓફલાઈન થઈ ગયો એવું મને લાગે છે પણ જોયું આપણે આ ઓફલાઈન જ છે આ બંદો તો આપણે ટિકિટ મારશું હાલો તો એને નોક કરી દીધો છે ફાઇનલી હાલે બોટલ ગીરી શરૂ થઈ ગઈ છે આપણે એને મારવાની પૂરેપૂરી કોશિશ કરશું તો વન ટેપ આપી દીધો છે આપણે કટ્ટાનું કેમ પણ આપણે ગેમ પ્લે જોરદાર છે કે નહીં આપણું
તમારા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક ફોલો કરજો અને સપોર્ટ કરજો. નવા Restored વિડીયો EP બનાવું for છું. everybody. તમારે પછી હમ દેવા પડશે તમને બધાને. નાના મિત્રો, એવું કાંઈ નથી, પણ તમને મારા વિડીયો ગોઠે તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, કેમ કે તમારા સપોર્ટની જરૂર છે. તો હું નવા વિડીયો બનાવી દઈશ. સપોર્ટ કરશો તો નવા વિડીયો જોવા મળશે મારા તમને. જોકે હજી તો નવા છે એટલે બહુ કાંઈ વિડીયોમાં એમાં આપણે કાંઈ ટકો બહુ પડતો નથી. ડબલ વેક્ટર લઈને આવ્યો છે તો આવા બોટિયાપંથી કરી હોય તો કસ્ટમ રમવા ન હોય. બંધ શેક હોય તમારામાં આવો બંધો તો ડબલ વેક્ટર લઈને આવી ગયા છે. ક્યાંથી આવ્યો તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, પાછળ આવવાનું શરૂ કર્યું છે ને આ બોટિયાબંધી શરૂ કરી દીધી છે. કેમ કે અમે 2 રાઉન્ડ વધુ જીત્યા છીએ એનાથી. કાંઈ વાંધો નહીં, જોઈશું શું થાય છે. તો આગળ તો આપણને બંધો દેખાતો નથી, આપણે જોઈએ શું થાય છે આગળ. અહીં અવાજ આવે છે ગોળીઓનો, તો અહીંથી પૂરી ધરતીવાળો. ઓ બાપા, બધા ડબલ વેક્ટર લઈને આવ્યા તમે જોઈ શકો છો મિત્રો. આપણે એની પાસે જાશું ને આગેથી મારશું. હાલો તો એકને નોક નાખ્યું છે, તો 2 નોક થઈ ગયા છે ફાઇનલી. આ રિવાય કરે છે શું? આ બોટિયા વેડા શરૂ કરી દીધા છે ભાઈ. તો જોવો તમે મિત્રો, હાવ બોટિયા વેડા શરૂ કર્યા છે. હાવ એટલે હાવ બોટમાં બોટ વેડા શરૂ કર્યા છે. અને આપણે જોયું હવે શું થાય છે. Good job. વન ટેપ અટકોડ તો રહી ગયો છે. ડબલ વેક્ટર છે, મારે આગેથી ફાઇટ લેવી જોઈશે, નકર તો મારી જશે. પણ આપણે કોશિશ કરશું. કોઈ વન ટેપ મારવાની કરતાથી પણ જોયું શું થાય છે. તો આપણા બંદા પાસે ગળી ગયો છે ડબલ વેક્ટર લઈને. આપણા બંદાને મારી નાખો. ડબલ વેક્ટર લઈને ન આવે આપણે બંધ કસ્ટમમાં, તો વાંધો નહીં. હાલો આગળ શું થાય જોવો. હું આટો છું મને મારી જાય છે. મારી ગોળી તો અડતી નથી કંઈ, પણ જોયું શું થાય છે. અરે યાર મારી ગયો. અરે સાગર બોસ બોટિયા ડબલ વેક્ટર લઈને જોડ્યા આવો તમે યાર, એવું ન હાલે. રમવું હોય તો હરખેથી રમાય. Restored EP for everybody. તો જોયું મિત્રો આગળ શું થાય છે. આ બોટિયા વેડા શરૂ કરી દીધા છે, તમે જોઈ શકો છો. મને પછી આવા કસ્ટમમાં મજા ન આવે રમવાની, પણ જોયું આગળ શું થાય છે. બને રહ્યો વિડીયોમાં. બંધો દેખાતો નથી આપણને. આપણે બદલો લઈશું. આપણી સામે આવી ગયો છે પાછો ડબલ વેક્ટર લઈને સાગર. તો આપણે એનો બદલો લઈશું જરૂરથી. આપણે આગેથી ફાઇટ કરીશું થોડીક, કારણ કે એની પર ડબલ વેક્ટર છે. તો આપણી સામે બંધો છે, 2 બંદા છે. તો સાગર બોસ આવી ગયો છે, આપણે મારવાની પૂરેપૂરી ટ્રાય કરશું. અરે યાર ભાગી ગયો છે. તો આપણે આરબી રાજાએ તો એની કોડે બધું ચાલુ કર્યું છે. જો કે આમાં ગ્રેનેડ કાંઈ ઉપર ચડી ગયો છે ભાઈ. આ ગશ કહેવાય, એટલે આરબી રાજાએ ગ્રેનેડ નાખ્યા ઉપર. યાર કસ્ટમ રમવાનું થોડું યાર. તો આપણી પાસે સાગર બોસ આવી ગયો છે, તો આપણે મારવાની કોશિશ કરીશું. તો હાલો આપણો બદલો પૂરો લઈ લે. સાગર બોસને કીધી મોત, પણ તો વાંધો નહીં. આવા બોટિયા વેડા શરૂ કર્યા છે, ઉપર ચડે છે ને બધું. તો આપણે હવે કસ્ટમની બહાર નીકળી જઈએ એવું મને આભાસ થાય છે. નીકળી જવું જોઈશે હવે, Restored કેમ કે EP હાવ for એ everybody. બોટિયાગીરી ચાલુ કરી છે. Resources here. પણ હાલો જોવી બીજી વાર શું થાય છે, આપણે આગળ જોવી. કેમ કે એ ઉપરને એમ ચડવા મળ્યા ને એટલે આરબી રાજાએ ગ્રેનેડ કર્યા, અને એ ગ્રેનેડ કાંઈ એમાં કાંઈ ડેમેજ દે નહીં, કેમ કે કસ્ટમ વન ટેપ વાળું છે. એટલે જોવી આગળ શું થાય છે. તો બને રહેજો આ વિડીયોમાં. જો તમે જોઈ શકો છો મિત્રો, આવા નુબડા કોઈ જે કસ્ટમ ન રમતા, કેમ કે આવા નુબડા 20 મિનિટનું 5 મિનિટનું કસ્ટમ હોય અને 20 મિનિટનું કરે. પણ તમે જોવો શું થાય છે. હવે આપણે જે નુબડીગીરી તો કરવી જ પડશે કાંઈક. મને નહીં મજા આવે. મને આવું કરે એટલે મને બહુ ડાયસ ચડે છે. ઓલો ડાયલોગ તો તમે સાંભળ્યો તો છે ઇન્સ્ટાવાળો, મને તો બહુ રીસ ચડે છે.
પણ જોવો મિત્રો શું થાય છે આગળ આ ધુમાડા કરીને આપણને કાંઈ દેખાતું નહીં. આપણે મારવાની કોશિશ કરશું અઠ્ઠે ગઠ્ઠે મતલબ ખાલી વેમેથી મારશું ત્યાં બંધો આપણને ખબર તો છે નહીં. ખાલી વેમેથી ગોળીઓ ફોડવી તો થોડા કામ વહી જવી. તો અહીંયા બંધો છે તો આપણે પાછળથી મારવાની કોશિશ કરશું. અહીંથી તો ગાયબ થઈ ગયો એ બંધો, કોણ હતું કંઈ ખબર નહીં આપણને. તો અહીંયા જ બંધો મને દેખાણો છે તો આપણે પાછા જઈશું અહીં તો મારવા. અરે યાર બુમાડાને બધું ચાલુ કર્યું છે, સ્મોક ચાલુ કરી દીધા છે. આપણે ગુજરાતીમાં તો ધુમાડા કેવી છે, હું તો જો કે ધુમાડા જ કહું છું. અને તમે પાસે કહીશું હાવ બોટિયા બંધી કરી મારતું ભાઈ, આને સ્મોક કહેવાય. વાંધો નહીં, હાલો મિત્રો જુઓ તમે આ હાવ પછી યાર આવો કસ્ટમ ન હોય યાર. આપણે હવે રમવા આવ્યા છીએ તો હવે કંઈક કરશું પૂરું બુરું. મને નથી લાગતું આ કસ્ટમમાં મને મજા આવશે, પણ આમાંથી નીકળાય નહીં. પણ જોયું શું થાય છે. તો ડબલ વેક્ટર લઈને આવી ગયા છે બોટિયા. તો જોઈ શું થાય છે આગળ. તો ધ ગોસ્ટ મારવાની કોશિશ કરે છે એસીટીથી. જો તમે જોઈ શકો છો મિત્રો આમાં કેમ કોઈ બંદો કેમ મારી શકે યાર. તો જો મેં તમને કીધું હતું ને હેકર છે, હવે હેકરનું તો ગ્લિચ હતું મારું, એનું નહીં. એનું કારણ છે જુઓ તમે મિત્રો, હેકર નથી. હેકર હોય તો અત્યારે ગોળીઓ તમને ખબર છે હેડ ઉપર જ જાય. પણ તમે જોઈ શકો છો મિત્રો આવું ખડવાયું કરવા મળ્યા છે બંદા. આમ પછી આવું ન હોય, કસ્ટમ રમે જે સીધી રીતે રમે. તો બને રહ્યો મારા વિડીયોમાં પહેલે હું જગ્યા શું થાય. બોટિયા પંથી ચાલુ કરી દીધી છે આ કસ્ટમમાં. મને નહીં મજા આવે, મને એવું આભાસ થાય છે. તો મિત્રો બહુ બોટિયા પંથી કરશે તો આપણે કસ્ટમમાંથી નીકળી જઈશું બરાબર. પણ જોઈ શકો છો તમે પાછળથી નહીં આવવાનું શરૂ કર્યું છે. તો અહીંયા એક બંદો આવી ગયો છે આપણી પાસે. આપણે પેલા મારવાની કોશિશ કરશું ને ડેમેજ તો આપી દીધું છે. તો મિત્રો જુઓ તમે જુઓ ભાગી ગયો છે અને ફાટી ગઈ છે. અને તો પાછું ડેમેજ દીધું મરી જાય એમ છે, પણ ગ્લોવલ નાખતો જશે એસપી વાળા. તો આપણે જોયું શું થાય છે આગળ. તો બને વિડીયો આ મૂકો ને આખું ઘર જતા રહેતા મૂકી ગયો. જોવું હોય તો જોઈ જાય. ઓલા નહીં ચડાઈ દીધો.